હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પાઠ 3 અમારી કામધેનુ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। એ પહેલાં જો તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાતચીત આધારિત પહેલો પ્રશ્ન છે કે તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો ઉત્તર જોઈએ કે મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ। વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે। તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ। પ્રશ્ન નંબર 2 કે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? તો અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી, કારણ કે અમારું ઘર નાનું છે, તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી। વળી ગાય, ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણું કે ખુલ્લી જગ્યા જોઈએ, જે મારા ઘર પાસે નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નોનો જવાબ છે એ દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ આવી શકે છે। ત્રીજો પ્રશ્ન કે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? તો કઈ? તો હા, મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે। તો આ પણ જે પ્રશ્નો છે એના જવાબ પણ તમારી રીતે અલગ અલગ હોઈ પણ શકે છે। ચોથો પ્રશ્ન છે કે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો એનો ઉત્તર જોઈએ કે મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે, કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે ખૂબ ભોળું અને બીકણ પ્રાણી છે। તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે। પાંચમો પ્રશ્ન છે કે પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ। પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ। તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ। પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ। પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ। પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી પણ બચાવવા જોઈએ। તો આ રીતે આપણે પ્રાણીઓની સાર સંભાળ રાખી શકીએ છીએ। પ્રશ્ન 6 છે કે તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે, સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે, કારણ કે ગાય આખું વર્ષ દૂધ આપી શકતી નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ભાઈ પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો। તો પહેલો પ્રશ્ન છે કે બોડી ગાયને લાગુ પડતું નથી, તો પહેલું ઓપ્શન છે કે ભાઈ પારકાને પણ દોવા દે એ બોડી ગાયને લાગુ પડતું નથી। બીજું કે બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે આનો જવાબ અહીંયા છે કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી, એટલે એનો વંશવેલો બહુ મોટો છે। ત્રીજો પ્રશ્ન છે કે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે, તો એનું કારણ છે કે બોડીને પીપળા નીચે દાટી હતી। પ્રશ્ન 3 કે વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે એ સમજાવો। તેમાં પહેલું છે કે ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત। તો આવું લેખક એટલા માટે કહ્યું હશે કે તેમની બોડી ગાય જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો। તે ગુજરી ગઈ એટલે એમની આજીવિકા બંધ થવાને આરે હતી, પરંતુ જે વર્ષે તે ગાય મરી ગઈ તે જ વર્ષે લેખકને નોકરી પણ મળી ગઈ, જેથી જે આજીવિકા બંધ થવાની હતી તે નોકરીમાંથી મળી રહેશે। બીજો પ્રશ્ન છે કે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા। તો આ વાક્ય એવું સૂચવે છે કે જાનવર પણ પ્રેમ અને મમતા સમજે છે। પ્રેમ અને મમતા મળતા એ પણ આપણા પરિવારનું એક સભ્ય બની જાય છે, આપણા સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે, પરિવાર પર આવતા સંકટમાં મદદરૂપ થાય છે। જેમ કે બોડી ગાય લેખકને ઘેર ચોરી કરવા આવેલા ચોરને બરાડા પાડીને બધાને જગાડી દે છે અને ચોરને ભગાડી મૂકે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે
કે આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખવાનો. તો અહીંયા જે જાહેરાત આપેલી છે, જાહેરાતનો તમારે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો જો અમારે માવો લેવો હોય તો અમે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું અથવા સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીને પણ મંગાવી શકીએ. બીજો પ્રશ્ન કે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન કે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર દર મહિનાની અમાસના દિવસે બંધ રહેશે, એટલે કે દર મહિને 1 દિવસ બંધ રહેશે. ચોથો પ્રશ્ન છે કે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધ, દહીં, છાશ, માખણ, પનીર અને મીઠાઈઓ તથા અન્ય ડેરી પ્રોડક્ટ પણ મળતી હશે. પાંચમો પ્રશ્ન કે હોલસેલ ખરીદી પર કેટલું વળતર મળશે? તો હોલસેલ ખરીદી પર 2% વળતર મળશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ગ્રાહકને સામાનની હોમ ડિલિવરી ક્યારે મળશે? તો જ્યારે ગ્રાહક સામાનનું એડવાન્સ બુકિંગ કરાવે છે ત્યારે ગ્રાહકને હોમ ડિલિવરી મળશે. પાંચમો પ્રશ્ન કે વિકલ્પમાંથી શબ્દોનો અર્થ ધારવાનો ને એ શબ્દ આધારિત વાક્ય બનાવવાનું. પહેલું છે શેર, એટલે અહીંયા અર્થ થશે ધાર. વાક્ય છે કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લાઈની, જેનો અર્થ થાય છે વેચાણ. વાક્ય છે કે એના દૂધની લાઈનીના મહિને 25 રૂપિયા મળતા. ત્રીજું છે પેટ્યું, એટલે કે ગુજરાત. તો નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટ્યું નીકળતું. તો એ પ્રમાણે આપણે લખવાનું છે. છઠ્ઠો પ્રશ્ન કે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. જેમ કે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે, તો અહીંયા તાજું ફીણવાળું એટલે કે શેડ કટું. તો મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે. બીજું વાક્ય કે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે, તો અહીંયા જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય માટે શબ્દ છે કામધેનુ. તો મારે મિત્રને ઘેર કામધેનુ છે. ત્રીજું છે કે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો માલિશ કરે એટલે ભાઈ ખરેરો કરે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 7 કે ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. જેમ કે વેડાનું વિરોધી કવેડા, નિયમિતનું વિરોધી અનિયમિત અને ચોખ્ખું એનું વિરોધી ગંદુ થાય. તો એ જ પ્રમાણે સુખનું વિરોધી દુઃખ, સ્થિરનું વિરોધી અસ્થિર, પાપનું વિરોધી પુણ્ય અને નાનીનું વિરોધી મોટી થશે. આઠમો પ્રશ્ન છે કે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જે શબ્દ આપેલા છે એ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે ખાલી જગ્યા ગાય, ખાલી જગ્યા સ્વભાવની હતી. તો અહીંયા પહેલાં બોડી લખવાનું અને બીજામાં ગરીબડા લખવાનું છે. ત્યાંનું ખાલી જગ્યા દૂધ અમે પીતા, તો અહીંયા લખવાનું ગાઢું. ખાલી જગ્યા લોકો, ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. તો અહીંયા શ્રદ્ધાળુ લોકો અને સારા નરસા એ શબ્દ મૂકવાનો છે. એકવાર બોડીને જાનવર કરડ્યું અને બાએ ખાલી જગ્યા ઉપાયો કર્યા. તો અહીંયા જવાબ આવશે કેટલાય ઉપાયો કર્યા. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો અહીંયા આપણે ક્રમ પણ આપી દીધેલા છે, જ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના રહેશે. તો આપણે વાક્ય જોઈએ કે બોડી ગાય અમારા કુટુંબની કામધેનુ હતી. બીજું, શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. ત્રીજું, જે પીપળા નીચે બોડીને દાટી હતી તે પીપળો આજે બોડી પીપળા તરીકે ઓળખાય છે. ચોથું, બાપુજીના અવસાન પછી ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો બની. પાંચમું, એક દિવસ બોડીને જાનવર કરડી ગયું, તેનું આખું શરીર ફૂલી ગયું અને અંતે તે મરી ગઈ. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખવાનો છે. તો અહીંયા જે ફકરો આપેલો છે એની અંદર આપણે ગઈકાલની જગ્યાએ આવતીકાલે શબ્દ મૂકીને ફેરફાર કરીશું. તો આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. તો આ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે.
ત્યારબાદ પ્રશ્ન 11 કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો ઉત્તર જોઈએ કે લેખકે બોડીને ગાયને એમની કામધેનુ એટલા માટે કહી છે કે તે રોજ 8 શેર દૂધ આપતી. એ ઊંચી ઓલાદની, નાની અને દેખાવે સુંદર હતી. ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેડાએ કવેડાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દે. લેખકના પિતાજીનું અવસાન થયા બાદ તેમનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય પર જ એમનું કુટુંબ નભતું હતું. તેનું દૂધ વેચીને 25 રૂપિયા મળતા. તેમાં જ લેખકના ઘરનું પેટીયું નીકળતું હતું. બીજો પ્રશ્ન, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો લેખકના બા બાપુજી અને ઘરના સૌ બોડી ગાયને લાડ કરતા, રોજ તેનો ખરેરો કરતા, ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દેતી, સંક્રાંતિના દિવસે ટોપલો ભરીને તેને ઘૂઘરી પણ મળતી. આમ ઘરના લોકો તેની સારી સંભાળ રાખતા હતા. ત્રીજો પ્રશ્ન છે કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમતી. તે પીઠ પગ ચાટીને ચોખ્ખા રાખતી. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં, ગંદુ કદી ખાય નહીં. એના વાછરડા સુંદર, એના વાછરડાને ચાટીને ચોખ્ખા રાખતી. આથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ખૂબ ગમતી. ચોથો પ્રશ્ન કે બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા. ગુવાડામાં જતી ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથા પર હાથ મૂકી આંચકા લેતા. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. આમ બોડી ગાય આખા ગામની લાડકી હતી. ત્યારબાદ પ્રશ્ન 12 કે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખવાનું છે. તો અહીંયા જે મુદ્દા આપેલા છે એ જ મુદ્દાઓનો ઉપયોગ કરી અને આપણે નિબંધ લખવાનું છે મારું પ્રિય ઝાડ. તો અહીંયા આપણે લીમડો એ નિબંધ લખીશું. તો મારું પ્રિય ઝાડ લીમડો છે. લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. લીમડાના પાન અત્યંત કડવા હોય. સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે. આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે. લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે. લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે. લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં, મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે. લીમડાની દાળનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં કુમળા ફૂલો આવે છે. તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે. લીમડાના ફળને લીંબોડી કહે છે. લીંબોડીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે. લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે. લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. લીમડાથી હવા શુદ્ધ બને છે. આમ લીમડો ગુણોની ખાણ હોવાથી સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે મોટેથી વાંચો, સમજો અને ગુજરાતીમાં અર્થ કહો. તો અહીંયા જે ફકરો આપેલો છે ફકરો તમારે વાંચવાનો છે. ત્યારબાદ એનું ગુજરાતીમાં અર્થ લખવાનો છે, અનુવાદ કરવાનો છે. જેમ કે ગાય એક ઘરેલું પ્રાણી છે. તે વિશ્વભરમાં વિવિધ કદ, આકાર અને રંગોમાં જોવા મળે છે. ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ 3 કે અમારી કામધેનુ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.